બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતમાં આવતાં વધુ મજબૂત બનતા તારાજી સર્જાઈ છે। છેલ્લા 4 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે। વાવાઝોડાની વાત કરવામાં આવે તો લો પ્રેશર બની તેમાંથી વેલ માર્ક લો પ્રેશર બન્યું છે। ત્યારબાદ ડિપ્રેશન બન્યું અને ડિપ્રેશન બની કચ્છ ઉપર સ્થિર છે અને તેણે ગુજરાતને ઘમરોળી નાખ્યું। ત્યારે ડીપ ડિપ્રેશનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે પૂર જેવી પરિસ્થિતિ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાત કરતા જણાવ્યું છે કે આ વખતે જમીનમાં ભાગમાં થઈને ડીપ ડિપ્રેશન કચ્છના ભાગમાં થઈને આવતીકાલે દરિયાના ભાગોમાં જશે। જો ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડું પરિવર્તિત થશે તો આ એવી ઘટના છે જે વાવાઝોડું જમીન પરથી સમુદ્ર તરફ જાય છે। સામાન્ય રીતે વાવાઝોડા દરિયામાંથી જમીનની ભાગોમાં આવતા હોય છે। આ સાથે તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે વાવાઝોડા ઓક્ટોબર-નવેમ્બર માસમાં બનતા હોય છે, પરંતુ આ વાવાઝોડાનું ચોમાસામાં બનવાની શક્યતા છે। જો વાવાઝોડું બનશે તો તેની અસરના કારણે 80 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આ વાવાઝોડું ઓમાન તરફ જશે તો ત્યાં પણ ભારે વરસાદ થશે, ત્યારે પાકિસ્તાન તરફ જશે તો ત્યાં પણ પૂર જેવી પરિસ્થિતિ થશે। અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના જમીનની ભાગો તરફ હમણાં ભારેથી અતિભારે પવન ફૂંકાશે। કચ્છના ભાગોમાં 50 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કચ્છના દરિયાના વિસ્તારમાં 80 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। જો દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ 65 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના પગલે પોર્ટ પર ભય સૂચક સિગ્નલ લાગી જશે। ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। પવનની ગતિના કારણે બાગાયતી પાક કૃષિ પાકને નુકસાન થવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર થઈ અરબી સમુદ્ર તરફ જશે, પરંતુ આ ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનવા તરફ જઈ રહ્યું છે। જો કે વાવાઝોડું બનશે તો એક નવાઈની વાત હશે, કારણ કે ચાલુ વર્ષના ચોમાસામાં બનતી સિસ્ટમો હવામાન નિષ્ણાતો અને સાયન્ટિસ્ટોને પણ ગૂંચવણમાં નાખી રહી છે। હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, એટલે કે આ વિસ્તારોમાં કોઈ સ્થળોએ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે। 31 ઓગસ્ટના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને કોઈ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે। કચ્છ જિલ્લામાં માંડવી, અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના વિસ્તારોમાં આજે પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા, દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર, ભાટિયા સહિતના વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે। આગામી દિવસોમાં આ સિસ્ટમ દરિયામાં દૂર જતી રહેશે, એટલે તેની અસર ગુજરાત પર ઓછી થતી જશે અને પાકિસ્તાનના સિંધ પ્રદેશ પર તેની વધારે અસર થવાની શક્યતા છે।